વૈશ્વિક પરિસ્થિતિ અને ઉર્જાનું સંકટ દેશ પર જ્યારે તોડાઈ રહ્યું હોય, એટલે કે દેશ પર જ્યારે ભયના વાદળો હોય, તે અંતર્ગત વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજી હૈદરાબાદ ખાતે જાહેર સભા સંબોધીને એમાં બોલ્યા કે પેટ્રોલ અને ડીઝલનો ઉપયોગ ખૂબ સંયમતાથી, એટલે કે ખૂબ જરૂરિયાત પૂરતો જ કરવો જોઈએ. વાત 100% સાચી છે. જો દેશની લાગણી થઈ રહી છે તો વડાપ્રધાન છે, દેશ માટે લાગણી કરે, દેશ માટે તેઓની ચિંતા થાય એ યોગ્ય છે. પરંતુ જે સમયે સભા સંબોધી અને બીજા દિવસે સોમનાથ ખાતે રોડ શો કર્યો, એટલા જ વાહનોના કાફલા સાથે કે પેટ્રોલ અને ડીઝલની ચિંતા જ ન કરી. બીજા દિવસે એટલે કે વડોદરા ખાતે જ્યારે આવ્યા ત્યારે તેઓ એટલી જ ગાડીઓના કાફલા સાથે રોડ શો કર્યો. એ સમય પર પેટ્રોલ અને ડીઝલની ચિંતા ન કરી. એક્શન મોડમાં આવ્યા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, કે જેઓ શરૂઆત કરી અને કહ્યું કે જેટલી જરૂરિયાત હશે એટલી જ ગાડીઓના કાફલા સાથે અમે નીકળીશું, અને આજે તેઓએ પુરવાર કરી બતાવ્યું. ત્યારબાદ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ શરૂઆત કરી. વડાપ્રધાન શ્રીએ પણ વાત કરી દીધી કે હવે જરૂરિયાત પૂરતી જ ગાડીઓના કાફલા સાથે નીકળીશું. વાહનો પર જે પેટ્રોલ અને ડીઝલનો ઉપયોગ વધારે થઈ રહ્યો છે તેના પર રોક લગાવીશું. આજે એક્શન મોડમાં જોવા મળ્યા. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજી ઘરેથી કાર્યાલય જ્યારે રવાના થયા ત્યારે માંડ 2 જ ગાડીઓના કાફલા સાથે રવાના થયા છે. કેન્દ્રીય મંત્રી સી આર પાટીલે પણ આ બાબતે શરૂઆત કરી કે હવે જરૂરિયાત પૂરતી ગાડીઓના કાફલા સાથે નીકળીશું. દેશના યશસ્વી વડાપ્રધાન જ્યારે આવી રીતે સંબોધન કરતા હોય, જ્યારે આવી રીતે અપીલ કરતા હોય, ત્યારે આપણે સૌએ એને સ્થિર સાથે રાખવી જોઈએ કે એ બાબતને માનવી જોઈએ. એ વાત નકારવા એવી નથી, સાચી વાત છે. કારણ કે દેશ પર ઉર્જાનું સંકટ છે. જો મુખ્યમંત્રી આ બાબતને સ્વીકારતા હોય, જો નાયબ મુખ્યમંત્રી આ બાબતને સ્વીકારતા હોય, જો કેન્દ્રીય મંત્રી આ બાબતને સ્વીકારતા હોય, ઇવન એટલું જ નહીં, વડાપ્રધાન પણ નિષ્ફળ શાસન ફિર અનુશાસન અને બાબતે એક્શન મોડમાં આવતા હોય, તો મંત્રીઓ, તંત્રીઓ, ધારાસભ્યો, સાંસદો આ બાબતને આખાડા કાન કેમ કરી રહ્યા છે? તે લોકો પણ કેમ ડિક્લેર નથી કરતા કે હવે પણ અમે વડાપ્રધાન, અમારા જ ઘરનો મોભી જ્યારે એક્શન મોડમાં આવતો હોય, ઘરના મોભીને જ્યારે ઘરની ચિંતા થતી હોય, દેશની ચિંતા થતી હોય અને એક્શન મોડમાં આવતા હોય, તો તમે પણ કેમ નહીં? હજુ કોની રાહ જોવાય છે? પ્રશ્ન એ થાય છે કે પોતાના જ ઘરના પરિવારજનો એ મોભીનું નથી માનતા. મધ્યપ્રદેશના કેટલાક દ્રશ્યો સામે આવ્યા કે 700 ગાડીઓના કાફલા સાથે એક નેતા કે જ્યારે તેને સરકારી હોદ્દો મળ્યો ત્યારે શપથવિધિ ગ્રાઉન્ડમાં 700 ગાડીઓના કાફલા સાથે નીકળ્યા. ક્યાં છે પેટ્રોલ અને ડીઝલ પર સંયમ? લોકો તો તમારી બાબત શીર્ષાટે રાખવાના જ, પરંતુ તમારી જ પાર્ટીના કેટલાક નેતાઓ, તમારી જ પાર્ટીના કેટલાક ધારાસભ્યો, તમારી જ પાર્ટીના કેટલાક સાંસદો, તમારી જ પાર્ટીના કેટલાક મંત્રીઓ, તંત્રીઓ આ બાબત નકારી રહ્યા છે, એટલે કે આખાડા કાન કરી રહ્યા છે. કડકમાં કડક એનો પણ નિયમ હોવો જોઈએ કે જો દેશવાસીઓને તમે અપીલ કરી રહ્યા છો તો તમારા ધારાસભ્યો, તમારા સાંસદો, તમારી જ પાર્ટીના મંત્રીઓ, તંત્રીઓ પણ તમે જે પ્રમાણે આ વાત અનુસરી કે 2 જ ગાડીઓના કાફલા સાથે તમે ઘરેથી કાર્યાલય આવ્યા, એવી જ રીતે તમામ મંત્રીઓ, તંત્રીઓ, ધારાસભ્યો નીકળવા જોઈએ. એ બાબતને શીર્ષાટે રાખી એનું પાલન કરવું જોઈએ. ત્યારે કહેવાશે કે સાચા અર્થમાં તમે દેશની રક્ષા ઈચ્છો છો, તમે દેશ પ્રથમ એ ભાવના સાથે ચૂંટાઈ અને લોકોની વચ્ચે જઈ લોકોની સલામતી ઈચ્છો છો, અને લોકો પર આવતી જે આફત છે, વૈશ્વિક કટોકટી છે, તે બાબતે તમે પણ ચિંતા વ્યક્ત કરી રહ્યા છો. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજી ઘરેથી કાર્યાલય માંડ 2 જ ગાડીના કાફલા સાથે રવાના થયા છે.